વગર શું છે? અંધકાર. કોઈ પણ સ્વરૂપમાં ગુરુ તમારા જીવનમાં આવશે. ગુરુ તમને જીવનની ચાવી આપે છે. ગામમાં પહેલાના સમયમાં ચાવીના જુડા રહેતા. હો ચાવીઓ ભેગી. નવી વહુ પરણીને આવી હોય અને તાળું બંધ હોય, બધા તાળકા સરખા લાગે, બધી ચાવીઓ સરખી લાગે, અને સાસુ પાસે ઉતાવળમાં ચાવી માગે અને સાસુ ચાવીનો જુડો આપી દે. પછી ચાવીનો જુડો હોય, હો ચાવી હોય, એક નાખે, બીજી નાખે, ઘણી તો પછી ફરી નહીં જ આવતી હોય. કલાક થાય, કંટાળી કે તમે કુંજી કઈ જાય, કઈ ચાવી છે આમાં, મને તો ખબર જ નથી પડતી, કલાકથી ખોલું છું. ચાવીનો જુડો છે પણ તાળું ખોલતું નથી. મૂંઝાઈ જાય. તમારી પાસે બધા મંત્રો હશે, જુડો હશે તમારી પાસે, પણ કયો મંત્ર તમને લાગુ પડે છે? તમે હેરાન થયા કરશો, આખી જિંદગી નીકળી જશે ને, તાળું નહીં ખોલે. અને સમજદાર સાસુ હોય ને શું કરે ખબર છે? તરત સાસુ અહીંયા જુડામાંથી ચાવી ગોતી, આરે ચાવી લગાડે છે, અને ખાલી એનું એ તાળું, એની ચાવી જરાક લગાડે, આમ લગાડે એટલે દરવાજા ખુલી જાય. ગુરુની કૃપાથી જીવનના રહસ્યોની ચાવી મળે છે, અને સદગુરુ એના માધ્યમથી, એની કૃપાથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. મારા ભાઈ બહેન,